સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અનેક જૂની મિલકતો આવેલી છે જે જર્જર હાલતમાં છે અને ગમે ત્યારે પડી શકે છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અનેકવાર ક્યાંક નોટિસ આપી અથવા સર્વેની કામગીરી કર્યા હોવાના દાવાઓ વચ્ચે આ જર્જરિત મિલકતો પડવાના અનેક બનાવો સામે આવતા હોય છે. હાલ એવો જ બનાવ સુરતમાં બુધવારે હોળી બંગલાના બાબા મલેક એપાર્ટમેન્ટની ગેલેરી પડવાની ઘટના સામે આવી હતી, જેમાં એક વ્યક્તિનું આ ગેલેરી તૂટ્યાના દબાવવાની પણ ઘટના સામે આવી હતી. જોકે સ્થાનિકો લોકો તુરત જ દોડી ગયા હતા અને તરત એ વ્યક્તિને ત્યાંથી ખસેડી 108 મારફતે તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની હાલત સ્થિર છે અને ત્યારબાદ તરત જ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની તમામ આસપાસની ટીમો દોડી ગઈ હતી અને આ જે મલબો હતો ગેલેરી તૂટી પડ્યાનો તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ એપાર્ટમેન્ટને તરત ખાલી કરાવાયું હતું, કારણ કે સ્થાનિક લોકો હજુ પણ આ એપાર્ટમેન્ટમાં રહે છે અને આ એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટ્યો ત્યારે સદનસીબે લોકોની કોઈ ગેલેરીના ભાગમાં અવર જવર ના હોવાના કારણે બીજી કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થઈ ન હતી. જે એક વ્યક્તિને નીચે જે દુકાનમાં બેઠા હતા અને તેના પર આ ગેલેરીના ભાગનો કેટલોક કિસ્સો પડતા તે નાની મોટી ઇજાઓ થઈ હતી. હાલ તેની હાલત સ્થિર છે, પણ સવાલ એ ઉઠે છે કે સેન્ટ્રલ ઝોનમાં આવી અનેક જર્જર મિલકતો છે જે ત્યાંથી આસપાસથી પસાર થતા લોકો અથવા તેની આસપાસ વસતા લોકો માટે જીવના જોખમના સરનામા બરાબર છે.